રાજકોટમાં મકર સંક્રાંતિના ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને લોકો પોતાના પરિવાર સાથે ઘર અને એપાર્ટમેન્ટના ધાબાએ ચડ્યા હતા. પતંગના પેજ લગાવી અને સાથે જ તેઓ ગરબા રમતા પણ જોવા મળ્યા હતા અને સાથે જ ઊંધિયું અને જલેબીની પણ મોજ માણી હતી. નાના બાળકોથી લઈ અને મોટેરા લોકો પણ ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં રંગાઈ ગયા હતા. રંગીલા રાજકોટની રંગીલી પ્રજા ધાબે ચડી ગઈ છે અને મકર સંક્રાંતિની મજા છે તે માણી રહી છે, તે પણ ગરબા સાથે. રાજકોટમાં કોઈ પણ તહેવાર હોય, પરંતુ જ્યારે ગરબા શરૂ ન થાય ત્યાર સુધી જે આ ઉત્સવ છે તે અધૂરો રહે છે. આપણે સીધા દ્રશ્યો આપણે દેખાડવા માંગીશ કે લોકો છે તેઓ ઉમટી રહ્યા છે અને જે અલગ અલગ રીતે ગરબાની સાથે પતંગની પણ રમઝટ છે તે બોલાવી રહ્યા છે. આપણી સાથે કેટલાક જે લોકો છે આપણે તેમની જોડે વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું. તેઓ શું કહે છે અને કઈ પ્રકારની મોજ છે તેઓ માણી રહ્યા છે. શું કહેશો, કેવું લાગી રહ્યું છે આજે મકર સંક્રાંતિ? આ ઉંમરે પણ મને બહુ જ આનંદ આવે, બહુ જ હોશકાર. આજનો દિવસ એકદમ રળિયામણો છે. ચોક્કસથી રણિયામણો દિવસ છે. આપણી સાથે અન્ય પણ લોકો છે, આપણે તેમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરશું. કેવું લાગી રહ્યું છે? ખૂબ જ આનંદ લઈ રહ્યા છીએ. એમાં અમારા ઓસ્કારની ટેરેસ હોય એટલે તો એક નાનકડું એવું ગામ જેવું જ લાગી રહ્યું છે અને અમે સવારથી બધા ટેરેસ ઉપર છીએ. ગરબા તો અમારે પેલા ગુજરાતી છીએ એટલે આપણે એ તો પેલા કરવાના જ હોય અને જમવાનું પણ અહીંયા જ, આખો દિવસ અહીંયા રહીને એન્જોય કરવાના છીએ. ચોક્કસથી કેટલાક જે લોકો છે ગરબાની સાથે જે રમઝટ છે તે બોલાવી રહ્યા છે. મોટેરાઓથી લઈને નાના લોકો છે તેઓ જે ગરબા સાથે જે પતંગની પણ મોજ માણી રહ્યા છે. જ્યારે ઉત્તરાયણનો પર્વ આવતો હોય છે ત્યારે લોકો છે તે આ જ પ્રકારે જે ઉત્તરાયણની મજા છે તેઓ માણતા હોય છે. ઘણા બધા લોકો છે અહીં જોઈ શકો છો. તો બીજી તરફ હું આપને દેખાડવા માંગીશ કે પતંગની રમઝટ પણ જે લોકો છે તેઓ બોલાવી રહ્યા છે. જે આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે પતંગની સાથે જે લોકો છે તેઓ તે પતંગ ચગાવી રહ્યા છે. ઘણા બધા લોકો ધાબે ચડી ચુક્યા છે અને લોકો છે તે પતંગ ચગાવી રહ્યા છે. તો તેની સાથે જે ગરબાની રમઝટ છે તેઓ રમી રહ્યા છે. આપણે જે જોઈ શકીએ છીએ જે રીતે આપ દ્રશ્યો જોઈ શકો છો કે કેટલાક જે લોકો છે તે પતંગવીરો છે અગાસીએ ચડી ચુક્યા છે અને અવકાશી યુદ્ધ લડી રહ્યા છે. તો બીજી તરફ જે ગરબાની રમઝટ છે તે પણ લોકો છે તે માણી રહ્યા છે. તો આ જ પ્રકારે લોકો છે તેઓ જે આપણે તેમની જોડે વાત કરશું. કેવું લાગી રહ્યું છે આજે પતંગોત્સવ? પતંગોત્સવ મજા આવે એવું છે. પવન સારો છે. કેટલીક કાપી? 10 કાપી રાખી, પણ અમારી સામે 20 વહી ગઈ છે. ક્યાર સુધી ચગાવવાનો વિચાર છે? સાંજ સુધી. ચોક્કસથી યુવાનો છે, યંગસ્ટર્સ છે, તેઓ જે પતંગ રસિકો છે તેઓ જે અવકાશી યુદ્ધ લડવા માટે તૈયાર થઈ ચુક્યા છે અને મોડી સાંજ સુધી તેઓ ગરબે ઝૂમશે અને પતંગ ચગાવશે. લકીરાજ સિજાલા, GSTV, રાજકોટ.